બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટણીમાં 16 બેઠકો પૈકી 15 બેઠકો બિનહરીફ થઈ હતી. જોકે દાંતા બેઠક પર આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 100% મતદાન થયું હતું. જોકે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતાં તંત્રએ હાશકારો લીધો હતો. એશિયાની નંબર 1 ગણાતી બનાસ ડેરીના ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થયા બાદ 16 ડિરેક્ટરો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિતના પદાધિકારીઓની મહેનત બાદ 15 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. પરંતુ દાંતા બેઠક પર બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ અને ભાજપે મેન્ડેટ આપેલા અમૃતજી વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં 10 ઓક્ટોબર 2025ના રોજ આજે સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 85 જેટલા મતદારો હતા અને તમામ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 100% મતદાન થયું હોવાનું ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આમ બનાસ ડેરીના દાંતા બેઠક ડિરેક્ટર માટેની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. તેમજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે શનિવારે દાંતા બેઠકની ચૂંટણી મતગણતરી હાથ ધરવામાં આવશે. આજે બનાસ ડેરીની ચૂંટણીની અંદર દાંતા વિભાગની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેટ આપેલું હતું અને મેન્ડેટના આધારે મેં ઉમેદવારી મારી કરેલી હતી અને આજે મતદાન છે અને શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થવા આવ્યું છે અને દરેક પશુપાલકોને દરેક સમાજ અમારી સાથે છે. અમારી જીત નિશ્ચિત છે. નરસિંહ છે. હું છેલ્લી 2 ટર્મથી બનાસ ડેરીમાં ડિરેક્ટર પદે ચાલું છું અને લોકોની સેવા કરી છે અને લોકોનું સમર્થન મારી સાથે હતું અને પાર્ટીમાં સહકારી ક્ષેત્રે કોઈ મેન્ડેટ જેવી વ્યવસ્થા ન હોવી જોઈએ એના માટે મેં અવાજ ઉઠાવ્યો છે અને લોકોનું સમર્થન મારી સાથે છે એટલે હું દૃઢપણે કહી શકું કે હું 110% મારી જીત થવાની નિશ્ચિત છે અને